હજુ હું એ એની કહું, મા બેન ને કોઈ એને પણ સાળો કર્યો હોય વ્યક્તિને ને, એની મા માર્યો બેન ને તો સાળો કર્યો તો જ તમને તલવાર લઈને નીકળી શકે, નકર એટલું બધું તો કઈ કોઈ બાધી ન હોય કે 5 જણ ભેગા કરીને ઠપકો દઈ દે. હજુ તમને કહું કોઈ પણ સ્ત્રીની આટલી બધી પાડી દેવી ને, એલા ભાઈ હજી કહું છું ને. બરાબર. હલો, હેલો, બોલો. કોણ બોલો? સાગરભાઈ. હા સાગરભાઈ, મેં તમને કાલ કે પરમ દિવસે પણ ફોન કર્યો પણ તમે જવાબ નતો આપ્યો, એટલે મતલબ તમારો ટાઈમ નતો એવું બધું. તો તમે પેલું પાટણ જે ચોણસ મારી તમે વાત કરી હતી, ખબર હોય તો કદાચ તમને. શાના માટે? આપડા તમે ભાઈ એક ભાઈ નતો તલવાર લઈને બહાર આવેલો, તમે એને કીધું એની મા ઉપર ને એની બેન ઉપર ને, બરાબર. સાહેબ એની મા બે વ્યક્તિ કદાચ ખરાબ હોય, એની માની બેન તમે તમારું શું બગાડ્યું? જો ભાઈ, અમારા દલિત નો દીકરો કોઈની મા બેન માથે ચડી ગયો હોય ને. તમારું નામ શું છે ભાઈ? મારું નામ ભરત. ભરતભાઈ ક્યાંથી? પાટણથી. બરોબર. અમારો શાળો ક્યારે લે માણસ ખબર છે? કે અમારો દીકરો કોઈની મા બેન માથે ચડી ગયો તો એક જ ઈ શાળો મિનિટ લે, પેલા નકર તો પેલા રિયલ ક્યારે પેલા લેવાનો જ આવે છે. મારી વાત તો સાંભળો પેલા. હા. તમે અસલિયત પેલા જોણી વાત શું હતી? અસલિયત વાત મેં જાણી છે, એની વાત ફરિયાદ થઈ છે, શું હતું? એટ્રોસિટી નો શું કેસ હતું? બન્યો છે. ઈ એને શું ફરિયાદ? જો ભાઈ, જો શું મારી ફરિયાદ વાત થઈ? મારી વાત સાંભળો. તો પેલા રિયલ કેસ તમે કહી દો. ભરતભાઈ ને, હું નામ તમારું? હા, મારનો ભરતભાઈ. પેલા વાત તો પૂરી વાત તો આપણો હા. પછી કહો તમે. પેલા રિયલ કેસ શું હતો તમને ખબર? હું કે તેઓ આગળ થઈ ગયું મહિનું, બરાબર, અને બાજુમાં જ જે આંકડા ને વરઘોડાનો એમને વિરોધ નહીં કર્યો, એ અમને એ જ કીધું કે ડીજે બને એ બધા બેઠેલા જ નાનું તમે મહિનું એને હતું. શું થાવ છો આને? હું કશું થતો નહીં. રિયલ જે પોલીસ છે ને, જે અસલ વાત છે ને, બરાબર. તમે આખા સમાજની જે ગાળ બોલી ને, તમે એના મા સમાજને બેન જે તમે જે વાત નહીં કરી ને સમાજની ગાળ નથી એ બોલી ભાઈ, ભાઈના એ એ વાત રવા ભાઈના દ્યો. મૂળ ગમે તે બરાબર, એ ભાઈના તમે જે વાત કરી, બરાબર. એ એનું નામ શું ભાઈના છે પોતાને છોકરાનું નામ? એ છોકરાનો મને ખબર નહીં શું નામ. તો તમે ઉડતી હું કામ જોશો ભાઈ? હા, ઉડતી લેવાની વાત જ નહીં. રિયલ વાત કોઈની જો બેન ભાઈ, દીકરી, મારી વાત બોલો. બેન કોઈની બેન દીકરી દીકરીની કોઈની પણ નથી, હોય. કોઈ મારે સમાજની નથી તમારી કીધી. બેન હોય, મારી વાત મારી વાત સાંભળો. બોલો. તમે બેન મારી વાત તમારી સાંભળતા હોય. નથી ભાઈ. હા, બોલો બોલો. તમારે કોઈની મેં સમાજની વાત નથી કરી, કોઈની બેન દીકરીની વાત નથી કરી. મેં માત્ર કોને કીધું કે જે દલિતોને ઘોડા માંથેથી ઉતારે છે, એને તકલીફ છે, એના માટે માત્ર એના માટે વાત છે. વાત ઘોડાની હતી જ નહીં, પણ તમે સીધું કીધું, પણ તો બરાબર. તમે ઈ એમ તો શી કીધું? કોઈની જો બેન તમારી બેન હોય કે મારી બેન હોય, હા. બરાબર. તમારી બેન મારી બેન. બીજી વાત કહી દઉં, હું કોઈની કોઈ જાતિને ઊંચી કે નીચી માનતો નહીં. ચમ કે અમારે એ માણસ કર્મ જ્ઞાતિને આધીન માનજે, વ્યક્તિ, અમારે બરાબર. અમારે કઈ એવું હોતું નથી. અમારે બરાબર. આ મનુષ્ય જ વાત માન્ય છે. રિયલ હતી, હા. બરાબર. કોઈ એ વસ્તુ તો સજ નહીં. એ તો હા બિલકુલ ખોટી. હું એનો પાક્કો વિરોધી હું, હા. બરાબર. પણ વાત જે સત્ય વાત ને એની વાત કે હા. તમે જે જોણ્યા વગર તમે જે એની જે વ્યક્તિ હતો એની બેન દીકરી, એની બેન, એની માન, એની બેનના વિશે તમે જે બોલ્યા જો બહુ ભાઈ, અભદ્ર. મારી વાત સાંભળો. હજી હું તમને કહું છું ને કે હમ દલિતના દીકરાને ઘોડા ઉપરથી જે ઉતારે, કે ભાઈ એને હા, એના બગી માંથી માટે ઉતારે, એની માનો એવાની માનત મૂકો ને. એની માને એને એની જ કહું માનત છું લઈને ને. તમે એની માં વિશે નહીં, પણ એ વ્યક્તિને તમે જે તોડવું જો તોડી નાખો. એ વ્યક્તિનું તોડવાની જ કહું તો શું, એની માટે ફરિયાદ દઈને હા જામીન ન મળે. હા, પણ એમને રિયલ વાત હું શું કહું. રિયલ વાત જ કરું છું. હજી તમને કહું છું, તમે સમજતા નથી. જેને તકલીફ દલિત થી શું છે, તો એને માવતર એને એ કઈ મા બેન માથે સડવા જતો કોઈ દલિત નો દીકરો, અમારો દીકરો હજુ કોઈ તમે ભાઈ. કહો ને. જો હા, હજી કહું છું કે અમારો દલિત નો દીકરો કોઈની મા બેન માથે ચડવા જોઈએ તો જ એને તકલીફ પડે. ઘોડે ઉતાર, નકર હું કામ કહેવાય ઉતારવો જોઈએ? બેન દીકરી ઉપર સડવા જોઈએ એટલે એનો મતલબ એ જ થાય ને. તો જ તમે તો જ ઉતારતા હોય ને લેખી. તમે હું મારા રસ્તે જતો હોય, બરાબર. અને કોઈ વ્યક્તિ રસ્તા પકડતો શું હું પેલી કોઈ પણ જો ભાઈ, તમે પ્રોબ્લેમ રસ્તામાં થાય, પકડે બરાબર, તો એ વ્યક્તિને એમને તો એટલે પણ એ વ્યક્તિ તો છે એનો સોનિયો એની સમજ બેન દીકરી ઉપર તો આ રસ્તામાં ઘણી જગ્યાએ ઘોડામાંથી ઉતારવાની મગજમારી ક્યાં થતી જરૂર હોય. છે? તમે મારી માત્ર વાત તો માત્ર ઉતારે છે ઉતારવાની વાત માલી. જ નથી, પણ તમને એ નહીં તો કહું નહીં નહીં ઉતારવાની વાત નહીં જ નહીં નથી. નહીં હતી વાત આખી અલગ. ઈ તમે તો પેલા નામદાર આખી કોર્ટ ની એફઆઈઆર અંદર જુઓ. સાબિત કરશે. તમારે ક્યાં તમે તકલીફ છે? એફઆઈઆર જુઓ ને. પણ તો નામદાર કોર્ટ ની અંદર સાબિત થાય. તમે જે એ બોલ્યા છો એનું સાચું શું? ખોટું ન્યા થાય. તમારે થોડું તમારો કરવાનું છે. વિડીયો તમારો વિડીયો જે મૂક્યો હતો એનું શું? શેનો વિડીયો? મેં તો વિડીયો મૂક્યો. હજી એની તમને બેન દીકરીને તમે કીધું, બરાબર, કે જો તમે આખી એફઆઈઆર અલગ અને તમે જે કીધું એ અલગ, જો એમાં શું છે, બરાબર. દલિત તો ને તમે ગેરમાર્ગે, વરઘોડામાંથી મારી ઉતર. વાત બોલો, તમે પબ્લિક ના ગેરમાર્ગે દોરો છો. શું તમે નહીં કાયદા નહીં નહીં વિરુદ્ધ છો? નહીં નહીં કાયદામાં તમે છો? કાયદા તમે જાણો છો? હા, કાયદો તમે જાણો છો? કાયદા તમે જેટલું જાણો. હું બધું જાણું છું. એટલે કે હું જાણીને બેઠો. કાયદો એટલે જ મારું કામ હા, ચાલુ છે. બરાબર. સામાજિક અચ્છા. કાર્યકર તરીકે છે ને, હું કાયદો બધું જાણતો હોઉં ને તો હું બોલતો હોઉં. હવે હા, તમને મારી વાત બરાબર. સાંભળો. તો બરાબર કાયદો જાણો તો મારી વાત સાંભળો. મારી તો વાત સાંભળો. ઈ વસ્તુ તમે નથી. ગુનામાં છો કે નહીં મને એમ કહો પેલા. હું ગુનામાં ક્યાં લઈ ગણાવ? ગુનામાં જ ન હા હા, ગણાવ. તમે બરાબર. કઈ વાત તો તમે નહીં. જુઠ્ઠું બોલ્યા કે નહીં બોલ્યા? શેનું જૂઠું? તમે જુઠ્ઠું જે હજી વિડીયો કહું છું. બોલ્યા, એલા બરાબર, કે ભાઈ, હજી ઘોડા કહું પરથી છું કે શા માટે ઉતાર્યો? ઘોડામાંથી દલિત ના દીકરાને શું કામ ઉતારવો જોઈએ? હા, તે કોઈ ઘોડા પરથી અસલમાં નહીં ઉતારે. અસલ આ વાત જ પણ અલગ તલવાર હતી. લઈને બહાર નીકળો એ હવડી. હવે એને એક લાફો માર્યો તો પાણી નો એ માંગે તમે એવો હું શું છે. કહું, એને આ તમારે જે દલિત ના કરવું એ કરો દીકરા ને. પૂછ્યું રાખે એ તકલીફ છે. પછી દલિત ના તમારે જે દીકરા કરવું વાળ કરો. વધારે તકલીફ છે. તો તમને તકલીફ શું પડે છે? દલિત ના દીકરા વધારે છે તો ભાઈ, વાલ્મીકી ના કે મારા દેવી ગામમાં પૂજક બધા મૂછો સમાજ ના રાખી. દલિત ના દીકરા. મારા ગામમાં બધા મૂછો દાઢી, મોટી મોટી મૂછો દાઢી રાખી. હા, કોઈ તકલીફ નહીં.
આ અને તો બધા ભેગા રહીએ, કોઈ તકલીફ નહીં. આ તો ભાઈ તો તમે કેમ આનો ઉપાડો બરાબર, લઈને તે આવ્યા છો? સત્તોય અમે ભેગા રહીએ, તે સત્તોય અમારા ઉપર એક્રોસિટી લાગે. ઓબીસી ઘણા બધા જોડાણા, ઓબીસી જાય એમને જો પણ ભાઈ ખાલી એવું થયું કે સ્મશાનમાં તમારી માથે એટ્રોસિટી જો મારી છે, તમને કઈક હા તકલીફ પડી છે, મારા તમને હું શું દુખાવો 10માં ભણતો થયો હતો છે? ને ભાઈ, મારી વાત સાંભળો, હું 10માં ભણતો હતો, મારા ફાધર પર પોતાના ઉપર લાગેલી. આ ઈ તો લાગે બરાબર, ભાઈ, અને એવા ધંધા અત્યારે એ કરે તો વ્યક્તિ લાગે. અને અત્યારે એ વ્યક્તિ અને એ લોકો જો અત્યારે ભાઈ શું કહે ખબર, અને અમે એમને મોંમાં કરેલા, અને અત્યારે એ લોકો મને શું કહે ખબર કે ભોણાભાઈ એવું નતું, અસલમાં મને આ લોકોએ ચડાયા હતા ને મને ખોટી તમારા ઉપર ઈ તમારા બાપા ઉપર ચડાય. સડાવવાની ઈ તમારું બરાબર, સમાધાન હું થઈ કહું જાય ભાઈ પછી વાતો છે બધી, તો બરાબર પેલા કેમ તમે ન વાત કર્યું સમાધાન? બરાબર કને તો કોક હા તો પેલા સમાધાન કેમ ન કર્યું? તો પછી સડાવ્યા, સમાધાન કર્યા પછી ની વાતો છે બધી. હા તો એ લોકો પછી એ લોકોને પૈસા તો મળી ગયા. જે પૈસાનો તકલીફ સવાલ હતી નથી એલા મારી વાત ભાઈ, સાંભળો, પૈસા જમીન કાંઈ વેચાણી તમારી વેચાણી, કોની? જમીન વેચાણી તમારી વેચાણી. તો ઈ તો વેચે છે ભાઈ, એવા ધંધા કરો તો. બરાબર, કોઈ ધંધો ધંધો કશું હતો જ નહીં, કશું ઈ ખોટું, જો હા બિલકુલ ખોટું હતું. ઈ અને હજુ ખોટું હાલે હતું એ અને કોર્ટ ની હજી અંદર તમારે વાત સાબિત કરો કરવી તમે. હોય, હજુ પુરાવા તમારે આપો. વાત કરવી હોય તો હું તમને વાત કરાવું. ઈ તમે એમના સાબિત ને જે પુરાવા મારા કરાવો, જ્યાં બરાબર. પુરાવા જો ભાઈ તમે કોઈના ઉપાડા લઈને તમારે અને આવવાનું બીજી વાત નહીં, ઉપાડ બરોબર? લેવાની વાત નહીં, તમે જે બોલ્યા ખોટું ચમ તમે હું હજી તમને સમાજમાં ચમ ચોખ્ખું જ તમે કહું છું વિદ્વેષ ને. ફેલાવો છો, કોને? સમાજમાં વિદ્વેષ તમે ફેલાવો કે નહીં? ના રે, સમાજની અંદર મેં ક્યાં વાત જ કરી? હા મેં તો તમે માત્ર ને માત્ર તમે શું કીધું કીધું, ઘોડા ઉપરથી છે ઉતારવા માટે થઈ જે અને વ્યક્તિ તલવાર લઈને ઘોડા પર આવ્યો, બરાબર. આ ઘોડા પરથી હા જે તલવાર વ્યક્તિ પર ઉતારે એને તલવાર કહું લઈને છું. આવ્યો એ બિલકુલ ખોટું હોય. આ હામો બરાબર, વિડીયોમાં દેખાય છે ભાઈ તલવાર. વ્યક્તિમાં હા તલવાર લઈને આવ્યો બિલકુલ, હા લઈને આવ્યો જ છે ને, એ તો મેં જોયું વિડીયોમાં. હા તો મેં જોયો ખોટું જ વિડીયો, છે, તો કેમ ખોટું છે? ખોટું જ છે, હું કહું છું ને એ બિલકુલ એને હવે ખોટું પાવર હોય. હમાતો પણ નતો. કહેવાનો અર્થ એની મા બેન, તમે એની મા બેન ને કીધું અને તમે એવું કીધું કે ઘોડા ઉપરથી ઉતારવા માટે તલવાર લઈને આવ્યો. હા, તલવાર જે લઈને આવ્યો ને તમે કીધું ને તલવાર લઈને આવ્યો, એને તમારે જે કરવું એના પર તમે કેસ કરો, એના એ પર બધું પહેલું થઈ ફોસી ગયું એની ચડાવી પર, દો તમે કેસ કબાલા વ્યક્તિને. થઈ ગયું છે, બધું થઈ ગયું છે, બરોબર? હવે એને બરાબર, એ જામીન થઈ નો ગયું મળે. ને તો અને તમે કઈ રીતે ખુલ્લા નીકળો, તમારા ઉપર થવું તો જોઈએ ને કાયદેસર. એટલે તો હું હજી કાયદેસર કહું ને તમને, મારી પર એફઆઈઆર તમે કરી નાખો કે હા દલિતના તો દીકરાને જે સવાલ જ ઉતારે નહીં છે ને, ને. સવાલ જ નહીં ને. એ મારી તો વાત આ તો સાંભળો થશે જ ને. ભરતભાઈ મારી હા વાત સાંભળવી છે તમારે. જે હા બોલો દલિતના ને. દીકરાને ઘોડા પરથી કે મૂછમાંથી કે દાઢીમાંથી મારે છે ને, તો દલિતના દીકરો એની મામાં ચડી ગયો તો જ મારતો, એને ન મારે. એ હું શું કહું, હમ. એની મૂછો રાખવાથી જે કરવાથી જે કરતા તમે એ વાત અલગ. હું આ કેસની વાત કરું, એટલે આ જે કેસની જ કેસની વાત તમે કરું વાત છું કરો, ને. બરાબર. તમે બીજી વાત જવા ઈ દો, જાણે કોણ છે કે અખવા આ દીધું, દલિત કોણ છે. મૂતવા દે, કોઈને શું ખાધું, કોઈ ચરે, એની વાત છોડી ભરતભાઈ દો. ઈ જાણે છે વાત કે આ મુદ્દાની દલિત વાત કરો છે તમે. કે આને મારો એમ સમજાણું. અને જાણીને ઈ મારે છે કે આ દલિત સમાજના છે, આને મારો, આને આપણો બક્ષીએ એમ. એટલે એફઆઈઆર જોઈ એને તમે, એટ્રોસિટી ન્યા કેસ થાય ભાઈ, એફઆઈઆર ન્યા જોઈ, જામીન ન મળે. એફઆઈઆર એફઆઈઆર જોઈ. જોઈ, જો ભાઈ એફઆઈઆર માં તમે છે ને મારી વાત સાંભળો, તો ઈ તલવાર લઈને શું કામ આવ્યો ઈ? એફઆઈઆર જોઈ તમે. ઈ એફઆઈઆર હું જોઈ લઈ, તમ તાર મેં નથી જોઈ તો ઈ તમારે ક્યાં જોવાનું છે ભાઈ? તમે કેસ થઈ ગયો કે નહીં કેના ઉપર, એની માથે? એના પર કેસ ચાલતો એટલે કહો તમે એફઆઈઆર જોઈ. હા પણ કેસ થઈ ગયો કે નહીં? કેસ તો પણ એટ્રોસિટી એફઆઈઆર તો જોઈ તમે. એમને જે એટ્રોસિટી કેસ એફઆઈઆર બન્યો કે કરી એ નહીં? વ્યક્તિ મારી એફઆઈઆર કરવા છે ને, આપણે જે બોલ્યા ને એ જ લખાવ્યું, બરાબર. હા. રિયલમાં જે વ્યક્તિએ જે એફઆઈઆર કરવા છે ને, એમને જે બોલ્યા ને એ જ લખાયું. કોઈ એફઆઈઆર તો કોઈ હમેલા વ્યક્તિ કે જે આરોપી છે એના પ્રત્યે તો હોય જ નહીં. જે વ્યક્તિ હું જો એફઆઈઆર કરવા માટે તમે જે લખાવ્યું આખો મુદ્દો અલગ, તમે આખો મુદ્દો સમાજને મુદ્દો ગેરમાર્ગે દોરો, સમાજને સમાજનો તમે ગેરમાર્ગની વાત વિદ્વેષ, નથી. એલા ભાઈ હજી તમને કહું છું ને, સમાજની વાત સમાજોનો આવે છે. વિદ્વેષ ફેલાવવાનો તમે જે પ્રયત્ન કરો છો એલા ને ભાઈ ભાઈ. તમે ભરતભાઈ સમજતા નથી, સમાજની વાત જ નથી આવતી. તમે માત્ર એક વ્યક્તિ મિનિટ હું વાત કરું છું તમારા માટે, કે તમે જો દલિતના વ્યક્તિને હું દીકરાને તમને એ જ ઉતારતા હો કહું, ને તો તમે તમને કહી વ્યક્તિને દઉં. કહો ને. હું તમને એ જ હું કહું, એ જ જે કહું છું, કહું તમે વ્યક્તિને જ વ્યક્તિને કીધું. કહો. મેં દલિતના દીકરાને એને ઉતાર્યા, એને કીધું, તમે બીજા કોઈ નથી કીધું. તમે બીજી સમાજની વાત તમે રહેવા દો. દલિત તમે હજી દલિત ને લઈને આવો છો ને તમે, બરાબર. હું હજી એ જ વસ્તુ કહું, જો તમે જે વાત લઈને આવો છો વારે ઘડી એક જ તમે વસ્તુ લઈને આવો, તમે મેં દલિત. ઈ આ વિડીયોની અંદર વાત સ્પષ્ટ જ એ કીધું નહીં, હોય વાત છે આખી અલગ. કે ભાઈ બરાબર, દલિતના કદાચ દીકરાને જો જે અમુક ઉતારે એની છે ને જગ્યાએ દલિત ના ઘોડામાંથી. નહીં, એની જગ્યાએ કોઈ પણ હું શું કહું, દલિત અમારા ગામમાં કદાચ કોઈક જો કદાચ ખબર હોય ને કોઈને કે ભાઈ અમારું મંદિર હોય આગળ, બરાબર, પણ આરતી થતી કદાચ એવી ખબર પડે ને, ગમે તે સમાજનું કોઈ નાનું મહિનું થઈ ગયું તો મારા આખા ગામમાં આરતી ના થાય. શું વાત કરો આ તમે? પણ ઈ તો પણ એવું બરાબર, એ વસ્તુ ઈ તમારું ગામડામાં ઈ સારું કહેવાય. ભાવ તમે બગાડો છો, બરાબર. તમારા જેવા વ્યક્તિઓ ભેગા થઈને તમારા એલા ભાઈ પોત પૈસા માટે તને કઈ ખબર પડે છે ભાઈ? તું વાતું કરી મને ભાઈ ખોટ્યું. સોંટો શું એક વાત ધારો એ તો તું તારી એ તો માથે એટ્રોસિટી એટલે એ તો તને તું મારી બળતરા વાત થાય સાંભળ. છે. હા તારા બાપની માથે એટ્રોસિટી થઈ ને તને બળતરા થાય. ખોટી મારી માં ખોટી પદ્ધતિ ઠોકવા આવ્યા તું. તું ઠોકે ને કરી ઠોકા ને તમે જોઈ લઈશ ભાઈ. તું જે કાંઈ ન થાય. બોલી ને, બરાબર, એ કોઈ ના થાય નહીં. તું જો સમાજમાં જે ફેલાવે ને ભાઈ, જો હું બરાબર, ચોખ્ખું મારી વાત કહું છું સાંભળ. કે તું દલિતના જોઈ લે ને દીકરાને પણ. એટલે તું શું કરી લે? હા, હું હે એફઆઈઆર કરીશ તારા પર. આટલા સુધી હું તને લાવવાનો જ છું. એટલે મારા સુધી તું લાવવાનો જ છું. હું કાંઈ ન થાય. અહીંયા એફઆઈઆર કરીને તો હા, આમ એ તો જો તું વિદેશ ફેલાવે એટલે ચમ કશું ના થાય. હું કે ચમ કાયદો, એટલે એફઆઈઆર ચમ કાયદો કરતા તમારે એટલે એકલાનો જ હું છે, અમારો નહીં. એફઆઈઆર થાય એટલે હું હેના સમાજ માટે એમ એફઆઈઆર નહીં. થાય વધારે શું વૈનાન શું કેમાં કરી લે વધારે એમ કહું તમે શું કરે? એ જવાબ બધું આલવામાં થાય. એમ નહીં. તારી વાત માથે ખોટી કરી. મારી કહેવાની વાત તારી ઓભળ જમણી પેલા. વેસાણી એટલે મારે તને તું બળતરા થઈ. સમાજમાં, તું બધા સમાજમાં, તું ગામડામાં બધાને તું વિદ્વેષ ખાલી, બરાબર. એ હા બિલકુલ ખોટી હે ને. મારે એ જ નહીં કેવું નહીં ને તને, નહીં બીજું નહીં નહીં કશું નહીં કેવું નહીં. નહીં હું મારે બધા તને. સમાજને કહેતો નથી. હજી તને 3 વાર કીધું ને, હજી 1000 વાર કોઈ બધા સમાજની વાત નથી આવતી. માત્ર ને માત્ર સમાજની વાત વાત નથી. આમાં આવે છે કેની વસ્તુ છે એ ખબર છે? આ વિડીયો તારા જોશે એટલે બધાને બીજું શું જવાનું? નો થાય. કોઈ મને ફોન જ નથી કર્યો, તે ફોન કર્યો એમ તને હા ખબર તે નથી મારે પડી. તારી માથે મારે એડ્રેસ કરો સીડી ને, તું ખોટું કરી કોઈને નહીં કરો ને. બધાને એવું જ જો લાગે કે ભાઈ દરેક જગ્યાએ વસ્તુ આવી જ ચાલે. જો આ વસ્તુ થઈ છે ને, દલિત સમાજના દીકરાને ઘોડી માથેલી ઉતારે, જે
જે વ્યક્તિ ઉતારે છે ને એ વ્યક્તિની મા બેન માથે કોક ઈ સડી ગયો હોય તો જ ઈ ઉતારે, નકર તકલીફ ન પડે. હું એમ કહું છું, સાંભળો તને એક વાતમાં. હું તમને હજી જ કહું છું, હા, બરાબર પણ જો સુકીન ની બોલતા તુકારો નહીં કરતા. હવે જો હું કહું બરાબર છું તમને હું ગુજરાતીમાં હજી જ કહેવા કે માંગુ, કોઈની બરાબર જો બેન ભાઈ દીકરી બરાબર માથે બોલો. દલિતનો દીકરો તમારા સીડ્યો મિત્ર હોય ને બીજા એ જ નહીં હોય. માથે ગોળી માથે ઉતારે, એમાં ખબર પડે કે નહીં? તો એને વાળ હું માંથી શું મારે કહું તો એને તકલીફ શું પડે? બીજી દલિતના દીકરા આવે તો હું શું કહું હું તમને એ જ કહું, તમે એફઆઈઆર જોયા પછી તમે કદાચ કીધું હોય તો બે નંબરની વાત છે. એફઆઈઆર બરાબર મારું બધું જોવા અને એ જોઈએ. વ્યક્તિ તમારા એવું બાપની કર્યું માથે હોય એટ્રોસિટી હેમાં લખાઈ બરાબર હતી? હા નહીં મારવા તમારા જો એની લાગે ને એ તો સવાલ જ નહીં મારવા હે જો થઈ હતી વ્યક્તિ એટ્રોસિટી? જે ખોટો જમી વેસાઈ એ તો ગઈ? એ વસ્તુ આખી ઉભા અલગ જ રહો, છે. જમી વેસાઈ ગઈ? વાત એ નહીં મારી વાત હું એ કરતો જમી જ નહીં વેસાઈ યાર. ગઈ કે નહીં? શું થયું તમારી જમી વેસાઈ ગઈ? એ તો મારા બાપા પર ખોટી કરી હતી એના માટે જ આપણ વેચાણી જમી અને વેસાઈ હજુ ગઈ આલે ને? એના પાસે હવે આમાં જે કરવા વાળા પસ્તાય અત્યારે આપણ જમી વેસાઈ ગઈ કે નહીં? પણ કરવા વાળા પસ્તાય ને અમારી વેચાણી પસ્તા ખોટી ઈ બિલકુલ. ભલે અને હજુ ઈ જે અને હજુ તમને વાત એટ્રોસિટી કેસમાં અને હું મારી ખબર વાત પડે સાંભળો. છે ને? અને હજુ તમને હમણાં આખા ડોક્યુમેન્ટ સુધી કહેતા હોય તો હું તમને વાત કરાવું બરાબર. એ હા, લોકો હા. આજે કઈક અમે બીજાને ચડાવ્યા ભાઈ અમે ખોટું પેલી જો એ કરી હતી ભાઈ આલે એને કબૂલ ઈ છે મારે નથી જવાનું. બરાબર તમારી પાસે એટ્રોસિટી નો કેસ બન્યો ને એટ્રોસિટી જમી વેચાણી કે નહીં? જામીન મળ્યા પછી કના એટ્રોસિટી જોમે તમારા પર જમીન અમારી નહીં ખોટી રીતે કાયદા હા મતલબ ખોટા ગઈ ને કોઈના પણ ઉપર કેસ આ તો કરો જો બરાબર. એ ઈ વાત જ કેટલા મહિને નહીં ડાળ હું ખાધી હજુ એ હતી? વાત નહીં કેટલા મહિને હજુ એ ડાળ વાત ખાધી નહીં હતી? હજુ મને એનો કોઈ અફસોસ નહીં બરાબર. કેટલા કે મહિને ડાળ ખાધી હતી ભાઈ? અમારી જઈ બરાબર એ તો હા. હોવના કરમ હોવ નતારે એ ભોગવી બરાબર ઈ કરમ નહીં. એમને ભોગવી એમના કરમ એ ઈ ભોગવી ભાઈ જો બરાબર ઈ વાત અલગ છે, બરાબર પણ મારો એ વાત માત્ર સમજી લો. મુદ્દો શું છે? પણ મારી મેં વાત માત્ર જો મુદ્દો મારે અમારા નહીં દલિત સમાજના દીકરા એની જાન હું કામ ભાઈ વિખવી જોઈએ? એને કને એની જાનમાં એને હું કામ ઓલું વિઘેષણ પાડવું જોઈએ? વાત મુદ્દો એ હતો જ નહીં ભાઈ એને એ જ કીધું એ હતું જ કે મુદ્દો ડીજે હતો. બંધ કરી અને આગળ જઈને પેલું આ ના ના, વગાડવાનું તો બીજો એને તલવાર લઈને પેલા બહાર નીકળવાની ક્યાં જરૂર છે ભાઈ? એફઆઈઆર જોઈ લો ને પણ તલવાર લઈને બહાર નીકળવાની ક્યાં જરૂર છે એમ કહું? એફઆઈઆર જોઈ લો ને પણ હું એ તો ભરતભાઈ કહું ને એફઆઈઆર નથી જોઈતો, તલવાર લઈને હું કામ? એટલે એટલું બધું તો તમે એમ કહો છો કે અમારે ઘરે મરણ હું થઈ શું ગયું છે કહું બરોબર છે, તો એ 5 જણા બધા સમજતા જ હોય. એટલું બધું કઈ તલવાર લઈને બહાર નીકળવાની જરૂર નથી. એ વાત ખોટી છે પેલા તમારી. પેલા 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 તમે એફઆઈઆર જોઈ લો. એફઆઈઆર મારે નથી એફઆઈઆર જોયું. એમ કહું ખોટી ભરતભાઈ તલવાર લઈને બહાર નીકળવાનું કારણ શું છે? એફઆઈઆર ખોટી એફઆઈઆર તમે ખોટી. તમે મારી વાત તમે હું ખોટા તો ઉભર તો આ હમ વિડીયો તલવાર લઈને નીકળે છે ઓલો ભાઈ હમ ઓલો સસુડી હહુડી જેવો, તો હા ઈ તલવાર લઈને નીકળવાનું કારણ શું છે એટલું બધું? હવે એનો તો હું એ જ કહું ને વ્યક્તિ ખોટો હોય ને તમે એની તો કોઈ પણ નહીં તમારી બેન હોય કે મારી બેન હોય મારી વાત પણ તમારી માં જો હોય કે મારી ભાઈ બેન હોય હું તમને કહું છું બરાબર એક ભરતભાઈ, વસ્તુ સમજી લેજો તમને સમજાવું છું બરાબર કે ભાઈ હું છે ને ગમે જે તેને દલિતનો કહેતો દીકરા તમને માત્ર કહેતો ને દલિતના મારી દીકરાની વાત કરું દુશ્મની છું. મારી વાત સાંભળો. લાલા ભાઈ મારી તમારે બોલવા તમારી દેવાનું છે કે? હા બોલો ને દલિતના દીકરાને માત્ર દલિતના દીકરાને જે વ્યક્તિ હેરાન કરે એના માટે મેં કીધું છે, મેં જનરલ નથી કીધું. એટલી વાતમાં ખબર પડે. હવે વાત કાપી નાખો તો બીજી વાત કરો. કેમ દલિતના દીકરા એટલે દલિત કોઈ પણ દલિત હોય ને હું એમ કહું બરાબર દલિતના હા દીકરા ઘોડી પર ઉતારતો હોય હું કોઈ વ્યક્તિને તમે ગમે તે કરો હા બરાબર હા દોષી એની માં એની બેન કે એની માં દોષી હા, પણ એને જ કેવું પડે ને કે એની માં માથે સીડ્યો હોય તો જ ઈ થાય ને. એટલે દોષી કોણ એની માં એની પેલી એટલે એટલે ભાઈ જો ઈ તો મતલબ તમારા માઇન્ડમાં મતલબ સ્ત્રીની કોઈ ઇજ્જત જ નહીં એટલે ઇજ્જત છે, પણ તમે સમજતા નથી. તો ઈ તો એને તકલીફ એટલી બધી કેમ પડે છે કને એને? હવે એ તો એને પૂછો ને તમે કે હા, તકલીફ પણ તને શું હતી તો કોઈ ઈ માથે એટલી એવડું મોટું એને તકલીફ અને અમારા એને દલિતના કીધું દીકરા મારી એ વાત સાંભળો, એવડું મોટું એ મહારાજ છે એની માં બેન ભાઈ માથે ભાઈ સડી એ ગયો હોય જાહેર જ ને, છે અમારો દલિતનો દીકરો, તો મારી જ વાત ઈ સાંભળો ઓલું કરી શકે. એ એને વાતે મોટી જાહેર તો થઈ ગયું છે એમ નહીં તો જ મોટી તકલીફ પડે ને. દલિતનો દીકરો મારી વાત સાંભળો એ જાહેર મારી વાત તો સાંભળો, એ તો તમને આ જાહેર YouTube માં ચડાવી હો, તમે યાદ રાખજો. નંબર એ તમે મૂકી. તારા યુટ્યુબ શું તમે તાર જો જો ચડાવવું હોય ભાઈ ચડાવજો આ છે ને, જો ભાઈ બરાબર YouTube માં આવશે, શાંતિ રાખો. કેમ કે જે દલિતનો દીકરાને કશો તો ઈ એને તલવાર કશો લઈને વધારે મારવા પણ આવવાનું હું કારણ શું શું? કહું એવડું મોટું બરાબર કારણ, મારી વાત સાંભળો ભરતભાઈ, એને એવડું મોટું એ તો કારણ શું કે તલવાર લઈને કારણ મારવા આવે? એવું હતું કે એના તો મહિનું થઈ ગયું હતું ને એ મારી કારણ હતું બીજું કઈ નતું મરણું બરણું બધું એને ઘેરે ભલે રૂપ તલવાર લઈને બરાબર મારવા આવવાનું કારણ શું છે? અને ઈ ચો મેલા એનું કારણ તો એ તો કહું ને મહિનું જો લઈને પેલી હતી તો બરાબર ઈ તલવાર એટલી લઈને બધી આવે ને હજુ હું એ એની કહું મા બેન ને કોઈ એને પણ સાળો કર્યો વ્યક્તિને હોય ને, એની મા મારી બેન વાત ને સાંભળો સાળો કર્યો તો જ તલવાર લઈને નીકળી શકે. નકર એટલું બધું તો કઈ કોઈ બાધી ન કે 5 જણ ભેગા કરીને ઠપકો હજુ દઈ દે. તમને કહું હજુ તમને કહું કોઈ પણ સ્ત્રીની આટલી બધી પાડી દેવી ને એલા ભાઈ હજી કહું છું ને, બરાબર તમે હજુ કાલ એ કહું કરશો એ ને વસ્તુ દલિતના દીકરા બિલકુલ તો ખોટી છે તમારું કહી દે હું. બરાબર અને તમે જે સમાજમાં જે ઝેર ઘોળો ને ભાઈ સમાજની ઘોળવાનું ઘેર બંધ કરી જોવાની વાત નાખો નથી. એમ કહું ગુજરાતીમાં કહું છું, દલિતના દીકરાને જે ગોળી માથે કે દાઢિયું કે અને મુશુમાંથી મારશે, પેલા ઈ એની મા બેન માથે દલિત સીડ્યો હોય તો જ યાર થાય છે. દલિત શબ્દ